નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 5ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવી છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ 5ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 30 ક્ષેત્રીય મુલાકાત 2. તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું અને તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીંયા આપેલ છે, જે તમે જોઈ શકો છો. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 30 ક્ષેત્રીય મુલાકાત 2. તમારા ગામ, શહેર કે વિસ્તારની પંચાયત, મ્યુનિસિપાલિટી, દૂધ ડેરી, આંગણવાડી, સસ્તા અનાજની દુકાન, દવાખાનું, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન કે અન્ય સરકારી સંસ્થાઓ હોય તો ત્યાં રૂબરૂ મુલાકાત લો અને સંસ્થાના નિયમો, કામગીરી, આયોજન, અમલીકરણ, નાગરિકો માટે ચાલતી યોજનાઓ જેવી અનેક બાબતોની જાણકારી મેળવી નોંધ કરી વર્ગખંડમાં ચર્ચા કરો. જોઈએ નંબર 1, દવાખાનું. તેમાં નિયમો તો કે આરોગ્ય અને સ્વચ્છતા માટે નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કરવું, બાયોમેડિકલ વેસ્ટનું વ્યવસ્થિત નિકાલ કરવો. કામગીરી સામાન્ય રોગો માટે દવાઓ અને સારવાર પ્રદાન કરવું, બ્લડ ટેસ્ટ, એક્સ-રે, આઈસીયુ સેવા, ઇમરજન્સી કેર જેવી તબીબી સેવાઓ, સરકારી આરોગ્ય યોજનાઓ હેઠળ બાળકો અને વયસ્કો માટે રસીકરણ વગેરે જેવી કામગીરી કરવી. ત્યાર પછી છે આયોજન, અમલીકરણ, મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ કર્મચારીઓની નિમણૂક કરવી. બીપીએલ પરિવારો માટે મફત અથવા નમ્ર દરે સેવાઓ આપવી. યોજનાઓ તો આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના, મફત રસીકરણ વગેરે જેવી યોજનાઓ ચલાવે છે. નંબર 2, પોસ્ટ ઓફિસ. તેમના નિયમો તો કે નિયત સમય મર્યાદામાં ડિલિવરીની પ્રક્રિયા પૂર્ણ કરવી. કામગીરી પત્ર વિતરણ, પેમેન્ટ સેવા, સ્પીડ પોસ્ટ, મની ઓર્ડર, પાર્સલ સર્વિસ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ વગેરે કાર્ય કરે છે. આયોજન, અમલીકરણ તો કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સેવાઓ પહોંચાડવા માટે સઘન નેટવર્ક તૈયાર કરવું, કડક નિયમોના પાલન સાથે બધી સેવાઓની દેખરેખ રાખવી વગેરે. યોજનાઓ બાળિકા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના, જનધન ખાતા સાથે જોડાણ, કિસાન વિકાસ પત્ર વગેરે યોજના ચલાવે છે. નંબર 3, પોલીસ સ્ટેશન. નિયમો કોઈ પણ નાગરિક ગુનાની જાણ કરવા માટે FIR નોંધાવી શકે છે. કાયદાકીય કાર્યવાહી સીધી અને પારદર્શક રીતે કરવામાં આવે છે. ત્યાર પછી કામગીરી તો કે સતત પેટ્રોલિંગ કરવું, જાહેર કાર્યક્રમોમાં શાંતિ જાળવવા માટે વ્યવસ્થા કરવી. આયોજન, અમલીકરણ તો મહિલા સુરક્ષા માટે માર્ગદર્શિકા અને ટ્રેનિંગનું આયોજન કરવું, કિશોર અને યુવાનો માટે ડ્રગ્સ વિરુદ્ધ જાગૃતતા અભિયાન ચલાવવા, CCTV દ્વારા જાહેરના મુખ્ય વિસ્તારોની નજર રાખવી. યોજનાઓ મહિલા માટે સુરક્ષા યોજનાઓ, યુવા સહાયતા કક્ષ, ટ્રાફિક જાગૃતતા શિબિર, આશ્રય યોજના વગેરે જેવી યોજનાઓ ચલાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું સંપૂર્ણ સોલ્યુશનની PDF અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને PDF આપણી ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 31ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.